નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 6 માં આપણી પીએસસીની જે બે એક્ઝામ છે એ લેવામાં આવેલી છે, તેમાં ડી કેટેગરીનું જે પેપર છે તેનું આપણે સોલ્યુશન મિત્રો કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે તમારા પ્રશ્નો ગણિતના પૂછાયેલા છે તેનું આપણે સોલ્યુશન બનાવીને ઓલરેડી હમણાં જ વિડીયો મૂકેલો છે, જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 51મો જે પ્રશ્ન તમારો છે ત્યાંથી આપણે સોલ્યુશન જોઈશું। 51 થી ને જે મિત્રો 100 સુધીના પ્રશ્નો 50 પ્રશ્નો છે તેનું આપણે અત્યારે સંપૂર્ણ સોલ્યુશન કરી દઈએ। જે તમારી જે મિત્રો કેટલા સાચા છે તે તમારી જે પેપર છે તેમાં તમે ટીક કરી અને તમારા ગુણ ચેક કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોની લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, 51મો પ્રશ્ન આપણો છે, અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? હવે મિત્રો, જ્યારે અમદાવાદ છે એ વચ્ચોવચ્ચ છે, આ ઉત્તર છે, નીચે દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે। તો જ્યારે તમે મિત્રો જોશો તો આ જે ભાગ છે એ આખું સૌરાષ્ટ્ર કઈ બાજુ આવેલું છે? તો જે સૌરાષ્ટ્ર છે એ વિદ્યાર્થી મિત્રો આપણું ખાસ કરીને પશ્ચિમ દિશા તરફ આવેલું છે। તો અમદાવાદથી જો આપણે જઈએ તો રાજકોટ છે પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ। તો અહીંયા મિત્રો આપણો જે જવાબ છે તે આવશે ડી, પશ્ચિમ દિશા। 52 છે, દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે? તો ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે। 53 નાનાથી મોટા ક્રમમાં કયું સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તાલુકો આવે, પછી જિલ્લો આવે, પછી મિત્રો રાજ્ય આવે અને છેલ્લે દેશ આવે છે। તો અહીંયા તમે જોશો સી નંબરનો ઓપ્શન છે એ સાચો છે, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ। 54 સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે? તો મિત્રો નર્મદા જિલ્લાની અંદર સરદાર સરોવર ડેમ આવેલો છે। 55મો છે, લીપ વર્ષ હોય ત્યારે વર્ષનો કુલ દિવસો કેટલા? મિત્રો આપણા 12 મહિનાની અંદર દિવસો 365 હોય, પરંતુ લીપ વર્ષ હોય એટલે એક દિવસ વધારે કહેવાય અને તે છે ફેબ્રુઆરીનો 29મો દિવસ, બરાબર। તો 365માં એક ઉમેરીએ તો 366 થાય, તો લીપ વર્ષ હોય ત્યારે 366 દિવસ હોય છે। 56મું છે, ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, તે છતાં અર્જુનના ઘર પરની જે ટાંકી છે ત્યાં સુધી પાણી પહોંચતું નથી, આમ શા કારણે થતું હશે? તો મિત્રો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, જેમાં જોઈએ તો અર્જુનના ઘર પરની ટાંકી ગામની ટાંકી કરતાં ઊંચી હશે તો જ મિત્રો પાણી ન પહોંચે। એક જ કારણ છે, તે છે એ, બરાબર, દૂર હોય પરંતુ જો ઢાળમાં હોય, બરાબર, એની યોગ્ય દિશાની અંદર સમતલ જમીનની અંદર જો પાઇપલાઇન ગોઠવી હોય તો પહોંચી જાય, પણ જો ઉપર ઘર હોય તો તે પહોંચતું નથી, એટલે આપણો એ ઓપ્શન સાચો છે। 57માં છે, ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? તો એને મિત્રો માવઠું કહેવાય છે। 58 ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? તો એને મિત્રો ચૂંટણી વખતે મતદાન થાય એને બૂથ કહેવાય છે। 59 સામાન્ય રીતે ધારાસભ્ય કોનું કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે? તો જવાબ આવશે ડી, તાલુકાનું। 60 રામાયણની રચના કોણે કરી હતી? તો વાલ્મીકીએ રામાયણની રચના કરેલી છે। 61 હું ઘરેથી મોડી નીકળી ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી, તો અહીંયા મિત્રો આવશે પણ, બરાબર, હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી। 62 અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ? કદરૂપું, નઠોરું, બેડોળ અને બદસુરત। મિત્રો કદરૂપું, બેડોળ અને બદસુરત એ એક જેવા શબ્દ છે, આ નઠારું છે એ અલગ પડે છે, એટલે મિત્રો અહીંયા અલગ પડતો હોય તો તે છે બી, નઠારું। 63 ફોટો પાડું ગીતના કવિ કોણ છે? આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। 64 છે, તિમિરનો વિરોધી શબ્દ? તિમિર એટલે અંધકાર થાય અને એનો વિરોધી અંધકારનો પ્રકાશ, બરાબર, એટલે આવશે એ। 65મું છે, ભાંખોડિયું શબ્દનો શું અર્થ થાય છે? તો ખાબોચિયું, ઘૂંટણિયું, કહ્યાગરું કે અવનવું? અહીંયા મિત્રો કહ્યાગરું આવે છે, બરાબર। 66 અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ? રડ, આગ્રહ અને જીદ આ બંને શબ્દ સરખા છે, જ્યારે ચીડ છે એ અલગ પડે છે। 67 છે, ખોટી જોડણી કઈ છે? પરવીણ, દિવાલ, ઢીંગલી અને પ્લાસ્ટિક। એ મિત્રો દિવાલ છે એ અલગ જોડણી લાગે છે, બરાબર, દિવાલ આવી રીતે લખાતું હોય છે, તો બી છે, અલગ છે। 68 અલગ પડતો શબ્દ કયો છે? કોબી, તુરિયું, જામફળ અને દૂધી? તો મિત્રો જામફળ ફળ છે, બાકીના શાકભાજી છે, એટલે સી છે, અલગ પડે છે। 69 શબ્દ સમૂહ માટે એક શબ્દની જોડ ખોટી કઈ છે? તો અહીંયા મિત્રો શબ્દ સમૂહ માટે જોઈએ તો દોરાની જોડી, લચ્છી, બધાની જુદી, અનોખી, નવાઈ ઉપજાવે એવું, ફાંકડું, નિયત પ્રમાણે, વિધિવત। તો મિત્રો અહીંયા નવાઈ ઉપજાવે એવું ફાંકડું એ અલગ મને લાગે છે, બરાબર, તો આપણે બી ઓપ્શન ઉપર જઈશું।
70 છે સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય. સીમાડો એટલે મિત્રો શું? તો આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે, મારું ઘર સીમાડે આવેલું છે, સીમાડો ધીમે ધીમે ગરજે છે, ખેતરમાં સીમાડાનું ઝાડ છે. તો અહીંયા મિત્રો સીમાડો એટલે મારું ઘર સીમાડે આવેલું છે એ વાક્ય અહીંયા આપણે સાચું છે. સીમાડો એટલે જે ગામનું જે મિત્રો છેલ્લો ભાગ હોય બરાબર એને સીમાડો કે અથવા ખેતરમાં સીમાડો હોય બરાબર. એટલે અહીંયા આપણું છે મારું ઘર સીમાડે આવેલું છે એ સાચું છે. 71 છે સ્થળ અને વખણાતી ચીજવસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? તો ગાય કાંકરેજી છે, તુવેર દાળ વાસદની વખણાય, ભેંસ જાફરાબાદ અને લીલો ચેવડો ડાકોર. તો મિત્રો આ લીલો ચેવડો છે ડાકોરના ભજીયા વખણાય, લીલો ચેવડો છે વડોદરાનો વખણાય છે. તો આપણે ડી ઉપર જઈશું, ડી છે ખોટું છે. 72 છે જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? તો કચ્છ ભુજ સાચું છે, તાપી વ્યારા સાચું છે, અરવલ્લી હિંમતનગર આ મિત્રો ખોટું છે, મહીસાગર લુણાવાડા એ સાચું છે. તો બી છે એ આપણો જવાબ આવશે ખોટી જોડમાં. 73 છે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો 33 જિલ્લા આવેલા છે. 74 ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો કચ્છનું પેરિસ તો ભુજ, વાડીઓનો જિલ્લો વલસાડ, પુસ્તકોની નગરી નવસારી, સત્યાગ્રહની ભૂમિ ગાંધીનગર. તો અહીંયા મિત્રો સત્યાગ્રહની ભૂમિ છે એ ગાંધીનગર થોડું ખોટું લાગે છે બરાબર. બરાબર ચાલો આગળ જોઈશું. 75 મૂછાળીમાં તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો ગુજુભાઈ બધેકા ઓળખાય. 76 ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો તો બનાસકાંઠા છે અને બનાસકાંઠામાં 14 તાલુકા છે બરાબર. 77 છે રાણકી વાવ ક્યાં આવેલી છે? તો પાટણમાં આવેલી છે. 78 જેસુર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મિત્રો જેસુર રીંછ અભયારણ્ય છે એ અમીરગઢ બનાસકાંઠામાં આવેલું છે. એના પછી 79મું છે ગુજરાતનું રાજ્ય પક્ષી તો સુરખાબ છે. મિત્રો મારી એક યુટ્યુબ ચેનલમાં આપણે મૂકેલું છે કે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે બરાબર. તો મેં મિત્રો તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી વાઘ, સિંહ, ગાય અને ઘોડો. તો એમાંથી આપણો સાચો જવાબ આવશે સિંહ, કારણ કે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે એ સિંહ છે બરાબર. તમારે પણ વોટ બાકી છે કરવાનો, તો આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જે મોક પોલ આપેલો હોય, વોટ પોલ આપેલો છે તેમાં જઈને કરી શકો છો. 80 છે નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય બરાબર. તો સમતોલ આહાર ખાવો એ સારી ટેવ છે, વ્યક્તિગત સ્વચ્છ રાખવી એ પણ સારી ટેવ છે, પર્યાવરણનું પ્રદૂષણ વધારવું આ ખોટી ટેવ છે, પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવું એ સારી ટેવ છે. તો ખરાબ ટેવ છે તે છે સી. 81મું છે દરેક વાદ્યને પોતાના કેટલાક વિસ્તારો છે તે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે? તો પોતાના પેશાબની ગંધથી, પગની છાપથી, વૃક્ષોના ઘટાથી, આસપાસના પ્રાણીઓની હાજરીથી. તો મિત્રો વાદ્યને પોતાના કેટલાક વિસ્તાર હોય છે તો તેના વિસ્તારને કઈ રીતે પારખે છે બરાબર. તો મિત્રો અહીંયા ખાસ કરીને આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો આપવાનો રહેશે. 82મું છે વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી આપણા દેશમાં સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. આ વિસ્તારને મનુષ્ય કઈ પ્રવૃત્તિ ન કરી શકે? તો મિત્રો વાહન ચલાવવાની, ફરવા જવાની, રાત્રે રોકાણની, પ્રાણીઓની શિકાર કરવાની. તો મિત્રો પ્રાણીઓની શિકાર કરવાની પ્રવૃત્તિ ન કરી શકે. 83 પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થાય છે તો ડૉક્ટર તેણી પોતે પહેલાં કઈ સલાહ આપશે? તો ડૉક્ટર તેણીને સૌથી પહેલાં કઈ સલાહ આપવી જોઈએ? તો કસરત કરવાની, ગ્લુકોઝ બોટલ ચડાવવાની, પાણી પીવાની કે શાક રોટલી ખાવાની. તો મિત્રો અહીંયા જે પાણી પીવાની છે એ સલાહ આપવી જોઈએ બરાબર. મિત્રો અહીંયા ગ્લુકોઝની બોટલ ચડાવવાની પણ સલાહ આપે છે, તો આપણે સી જવાબ અહીંયા સાચો હશે બરાબર. ગ્લુકોઝનું બોટલ ચડાવવી પડે કારણ કે તેનાથી છે એ જે એનામાં શક્તિ આવશે અને ઝાડા ઉલટી છે એ ઓછો થઈ શકે છે. 84 છે ખત્તમબંધ ભાત ક્યાં જોવા મળે છે? મિત્રો ખત્તમબંધ ભાત છે એ સાલ પર, વાસણો ઉપર, હાઉસ બોટની છત પર કે મસ્જિદની દિવાલ પર? તો ખત્તમબંધ એ વાસણ મિત્રો સાલ ઉપર જોવા મળતી હોય છે. આનો જવાબ પણ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં સાચો જવાબ આપવાનો છે. મને 50% છું એટલા માટે. ચાલો 85 છે પાંડુરંગ થયેલ દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ હોય છે? તો મિત્રો લોહ તત્વની ઉણપ જોવા મળતી હોય છે. 86 છે સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો અવકાશ સંશોધન ક્ષેત્રે. 87 અવકાશયાનમાં અવકાશયાત્રીઓ વાળ ઊભા કેમ રહે છે? તો મિત્રો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી એટલા માટે. 88 1 લીટર પેટ્રોલથી સ્કૂટર અંદાજે કેટલા કિલોમીટર સુધી જઈ શકે?
તો મિત્રો 40થી 60 કિલોમીટરની એવરેજ હોય એટલે ડી જવાબ આવશે. 89 અત્યારના સમયમાં ઘર વપરાશના બળતણ તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે? તો મિત્રો એલપીજી બરાબર લેવું યોગ્ય છે. 90 તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરથી પહોંચવું હોય તો કયા રાજ્યમાં પસાર થવાની જરૂર નથી? તો આપણે મિત્રો ઓડિશા જવાની કંઈ જરૂર નહીં પડે. 91 આપેલા શબ્દનો કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? તો અહીંયા મિત્રો ટ્રેન છે એ સમૂહવાચક નથી. સભા, ધણ અને થોકડી એ સમૂહવાચક શબ્દ છે. 92 આ ચોપડી હિનાની નથી તો કોની છે? એવું આવશે, સી જવાબ આવશે. 93 આપેલા વાક્યનો સાચો વાક્ય કયું છે? તો મિત્રો મારું અહીંયા મેં દોડું છું, મીનાએ લખતી હતી, મારું નામે સુધા છે, મહેશે કવિતા ગાઈ. તો ડી છે જવાબ સાચો છે, મહેશે કવિતા ગાઈ. 94 શબ્દ સમૂહ માટે એક શબ્દ. છોકરાને સંભાળવા રાખેલી બાઈ, તો એને મિત્રો આયા કહેવાય. બરાબર. 95 અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો ઠાલા, ફોફા, નકામા અને ફોગટ. તો ફોફા છે અલગ છે. બરાબર. ઠાલા, નકામા, ફોગટ અને ફોફા. તો અહીંયા ફોફા મિત્રો અલગ પડે છે. 96 છે સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી. આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાયો નથી? સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી. બરાબર. તો અહીંયા મિત્રો હોડ એટલે સ્પર્ધા થાય, લાગી કાચબા અને સસલું કાચબા અને મિત્રો ન આવે. બરાબર. સસલું કાચબા વચ્ચે હોડ લાગે એવું પણ આવી શકે. એટલે અહીંયા અને ન મૂકીએ તો ચાલે, કારણ કે બીજો કોઈ છે નહીં. 97 છે આપેલા વાક્યમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? તો મિત્રો કૂદે છે નાજુક ને નમણા હરણા. તો આ છે એ વર્તમાન કાળમાં છે. 98 અખંડનો સમાનાર્થી થાય છે અભંગ, મોહક, રૂપાળો કે ઉચ્છંગ. તો અભંગ થશે. બરાબર. અખંડ, અભંગ. તડકો વાર્તાના લેખક કોણ છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે છે એ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પન્નાબેન છે, યશવંતભાઈ મહેતા, જય ફીકુ કે ચીનુ મોદી, જે આવે છે તે. બરાબર. તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ મિત્ર આપવાનો રહેશે. અને 100મો પ્રશ્ન છે બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય. વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા, વાત વાતમાં અને છેલ્લું વાક્ય આવ્યા. બરાબર. પૈસા આપી રાખો, કાગડો ઝાડ પરથી ઉડ્યો, મમ્મી નૈના માટે સાયકલ લાવી. બરાબર. તો વાત વાતમાં અને છેલ્લા વાક્ય મને એવું લાગે છે, તો એ ઓપ્શન અહીંયા સાચો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે રાખીએ. 51 થી 100 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોયું. ગણિતનો પણ મિત્રો વિડીયો બનાવીને આપણે મૂકેલો છે. બાકીના પ્રશ્નો છે એનું પણ ઝડપથી આપણે સોલ્યુશન મિત્રો મૂકી દઈશું. તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.